14 વર્ષનો વનવાસ, લગભગ 12 વર્ષ વીતી ગયા વનવાસના. રામ લક્ષ્મણ જાનકીજી વનમાં નિવાસ કરે છે. પ્રભુ રામ અને માં જાનકીજી પર્ણકુટીરમાં સૂતા છે. લક્ષ્મણજીનો તો નિયમ હતો કે રોજ જાગરણ કરવાનું, અખંડ જાગરણ કરે છે લક્ષ્મણજી. શ્રી સીતારામજી કુટિયામાં સૂતા હોય એ સમયે લક્ષ્મણજી વિરાસન લગાવી અને જાગરણ કરે, રાત્રિએ પરિક્રમા કરે, મુખમાં સિયારામનું સ્મરણ કરે, સિયારામ સિયારામ. આખી રાત્રિ જાગરણ કરે છે. નિરંતર જાગૃત મહાપુરુષ સુમિત્રાનંદન લક્ષ્મણ છે. ભાઈ અને ભાભીની સેવામાં એમણે સર્વસ્વ સમર્પિત કરી દીધું. એમાં એક દિવસ મધ્યરાત્રે ઘટના બને છે. જે માર્ગમાં લક્ષ્મણજી પરિક્રમા કરે છે એ માર્ગમાં કોઈ એક સફેદ વસ્ત્રધારી કોઈ સ્ત્રી આવીને ત્યાં માર્ગમાં ઊભી ગઈ છે. લક્ષ્મણજી તો વૈરાગ્યની મૂર્તિ છે, દૂર ઉભા રહ્યા અને પ્રણામ કર્યા. પ્રણામ કરું છું માતા, આપ કોણ છો? એટલી મધ્યરાત્રે આ અઘોર વનમાં તમે શું કરો છો? કયા પ્રયોજનથી તમે અહીં પધાર્યા છો? લક્ષ્મણજીનું સંબોધન સાંભળી અને એ દૂર ઉભેલી એ માતાએ કહ્યું, હે સુમિત્રાનંદન, હું નિંદ્રા દેવી છું, હું તમારી સેવા કરવા માટે આવી છું. લક્ષ્મણજી કહે, મારી સેવા? હું તો સેવક છું માં, અને સેવક હોશો કરે સેવકાઈ. અને જે સેવક હોય ને એને સેવા જ કરવાની હોય, એ સેવકાઈની આશા ન રાખે. હું તો પ્રભુ રામનો સેવક છું, દાસ છું. નિંદ્રા દેવી કહે, લક્ષ્મણજી, તમે એટલા વર્ષોથી અખંડ જાગરણ કરો છો રામ સેવામાં, તો મને પણ સેવાનો કંઈક અવસર આપો, કંઈક લાભ આપો. તમારા વ્રતમાં, તમારા નિયમમાં કઈ ભંગ થાય એવું કશું કરીશ નહીં, તમારી સાધનામાં કોઈ વિક્ષેપ થાય એવું કરીશ નહીં. દૂરથી જો મારી સાડીનો પાલવ તમારા મુખ ઉપરથી હું ફેરવી દઉં તો એટલા વર્ષોનો લાગેલો થાક છે ને એ બધો થાક પલવારમાં જતો રહે. ત્યારે લક્ષ્મણજી નિંદ્રા દેવીને કહ્યું, માતા, તમને આવી ખોટી વાત કરી કોણે કે સુમિત્રાનંદન લક્ષ્મણને થાક લાગ્યો છે? થાક તો માં એને લાગે કે જેની સામે રામ હોય. મારી સામે તો રામ છે. જેની સામે રામ હોય એને ક્યારેય થાક ન લાગે, જેની સામે હરામ હોય એને થાક. આમ જ્યાં ચર્ચા થાય છે નિંદ્રા દેવી ને લક્ષ્મણજીની, એ સમયે માં જાનકીજી કુટિયામાં જાગી ગયા કે લખન આજ કોઈ સાથે વાતો કરે છે. ભગવાનને જગાડ્યા. પ્રભુ જાગ્યા અને એ કુટિયાની આડમાં ઉભા રહી અને સાંભળે છે નિંદ્રા દેવી અને લક્ષ્મણનો સંવાદ. એમાં લક્ષ્મણજીએ કહ્યું, માં, હું પ્રભુનો સેવક છું. રામ મારી સમક્ષ છે, મને નિત્ય દર્શન આપે છે, રામની સેવા છે, રામ કાર્ય એ જ મારો વિશ્રામ છે. રામ કાર્ય એ જ મારો વિશ્રામ છે માં, મને કોઈ થાક નથી લાગ્યો. પણ મારા ધર્મપત્ની ઉર્મિલાજી લગભગ આ બિલકુલ પહેલી વાર એટલા વર્ષોમાં વનવાસ દરમિયાન લક્ષ્મણજી પોતાના ધર્મપત્ની ઉર્મિલાનું નામ લીધું છે. ઉર્મિલાજી અવધમાં મારા પગલે ચાલે છે, પતિવ્રતા ધર્મ પાળે છે, એ પણ ત્યાં અખંડ જાગરણ કરે છે. તેને થાક લાગ્યો હશે. દેવી, જો તમારે સેવા કરવી જ હોય તો તમે અયોધ્યા જાઓ અને મારા ધર્મપત્નીનો થાક ઉતારો. કારણ કે અવધમાં રામ નથી, આજે રામ વનમાં છે. આ ઉર્મિલાજીનું નામ આવ્યું ને ત્યાં ભગવાનની આંખો છલકાઈ ગઈ. માં સીતાને કહે, સીતે, આપણે તો ક્યારેય ઉર્મિલાનો વિચાર જ ન કર્યો. ત્યારે માં જાનકીજી કહે, પ્રભુ, તમે તો દીન દયાળુ છો, કરુણા નિધાન છો. તમને જો એટલી દયા પ્રગટ થતી હોય તો ઉર્મિલા પણ મારી નાની બહેન છે, એમને દર્શન આપો, એમની ઉપર કૃપા કરો. ભગવાન તો સર્વ સમર્થ છે એમ કહેવાય છે. શ્રી સીતારામજી ઉર્મિલાજી જે અયોધ્યાના રાજભવનમાં છે એના ભવનમાં જઈ અને દર્શન આપે છે શ્રી સીતારામ. પહેલી વાર તો ઉર્મિલાજીને એમ લાગ્યું કે હું કોઈ સ્વપ્ન જોઉં છું, પણ પ્રભુ રામ નજીક આવ્યા, ઉર્મિલાજીના માથા ઉપર હાથ પધરાયો, આશીર્વાદ આપ્યા.
એટલે બ્રહ્મ ભાંગ્યો, બ્રહ્મનો અનુભવ થયો અને ભગવાને ઉર્મિલાજને કીધું, બેટા આજે તારી સાધનાથી, તારા ત્યાગથી, તારી સેવાથી અમે બહુ જ પ્રસન્ન થયા છે. તારા પતિ લક્ષ્મણે તને યાદ કરી એટલે અમે તને દર્શન દેવા માટે આવ્યા છે. આજ કંઈક તું માંગી લે, તારી સાધનાથી અમે બહુ જ પ્રસન્ન થયા છે, કંઈક માંગ. અને ત્યારે આ ભારત વર્ષની, આ સૂર્યવંશની આ પુત્ર બધું શું માંગે છે? પ્રભુ, રઘુકુલમાં મને પુત્ર વધુ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય અને જેનો પતિ નિરંતર આપની સેવામાં રત રહેતો હોય, હવે મારે માંગવાનું બીજું બાકી શું રહે? મને સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું છે, હવે મારે કંઈ જોતું નથી. કહે, નહીં, અમને ખુશ કરવા માટે કંઈક માંગ, અમે પ્રસન્ન થાય એટલા માટે કંઈક માંગ. એટલે બહુ ભગવાને કીધું. ત્યારે ઉર્મિલાજીએ કહ્યું, પ્રભુ, હું જે માંગીશ તે તમે આપશો? હા બેટા, જે માંગવું હોય તે માંગી લે, ભગવાન સર્વસમર્થ છે. કહે તો 14 વર્ષની અવધિ પૂરી થાય પ્રભુ, ત્યાં સુધી મારા પતિદેવને કહેજો કે મને યાદ ન કરે. કારણ કે જો મારા પતિદેવ મને યાદ કરે તો મારા ઠાકોરને ને મારી માને અહીંયા સુધી પરિશ્રમ કરી અને ધક્કો ખાવો પડે. આ ઊંચાઈ ઉપર બેઠેલો શ્રીધામ અયોધ્યાનો પરિવાર છે, એક પાત્ર છે જેનું વર્ણન કોઈ ન કરી શકે, જેને તો વંદના જ થાય. એવા અતિ પાવન પાત્રો રામાયણ, જેની વંદના થાય, જેનું વર્ણન ન થઈ શકે.